ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વિષતિંદુક કુપિલોનું શોધન કઈ રીતે કરશું? તો વિષતિંદુક બીજાની વિન્યસેત ગૃહવારિણી. વિષતિંદુકના જે બીજો છે એને વિન્યસેત એટલે કે કલેક્ટ કરી અને ઘરે લઈ જવાના છે. દિનત્રયમ પ્રયત્નેન ત્વપનિયમ બહિસ્ત્વચમ એટલે કે એને કાંજીમાં રાખવાના છે અને 3 દિવસ પછી દૂર કરવાની છે. ત્વપનીય એટલે કે દૂર કરવાની છે. બહિસ્ત્વચમ બહારની જે એની ત્વચા છે સીડની એને આપણે દૂર કરવાની છે. કેમ? કારણ કે જે સીડ હતા આપણે સ્ટિકનેસના સ્વમિકાના આપણને આઈડિયા છે જો તો આ સીડનું જે બહારનું લેયર છે એ કેવું છે તો કે હાર્ડ છે. તો આપણે એને કાંજીમાં રાખશું તો શું થશે? સોફ્ટ થશે થોડું. તો 3 દિવસ સુધી કાંજીમાં રહેશે તો સોફ્ટ થશે. ત્યારબાદ આપણે એને શું કરવાનું છે? એને નીકાળવાનું છે. 3 દિવસ પછી બહારની ત્વચા નીકાળવાની છે. નિદાદ્ય ચ અથ સંશોષ્ય ચૂર્ણયેત ભિષજામ વર પછી એને સૂકવી અને એનું ચૂર્ણ કરવાનું છે. ભિષજામ વર એટલે કે પ્રોપર જે વૈદ્ય છે એ લોકોએ એવમ વિશુદ્ધિ માયાથી સર્વથા વિષતિંદુકમ અને આ શોધનથી વિષતિંદુક હંમેશા શુદ્ધ થાય છે. બસ આટલી પ્રોસેસ કરવાની છે. ખાલી કાંજીની અંદર આપણે એને 3 દિવસ સુધી ડૂબાડી રાખવાનું છે. એટલે એની જે પણ જે છે લેયર છે જે પોઈઝનિંગ જે છે અંદરના ગુણો છે બધા શું છે? શાંત થઈ જશે. ઓકે, તો આ રીતના આપણે એનું શોધન જે છે કરવાનું છે વિષતિંદુક. કીપ ધ સીડ્સ ઓફ કુપિલુ ઇન કાંજી ફોર 3 days, then remove the external covering, dry in sunlight, powder it properly. Such cupilu is said to be pure and it to be used in medicinal way. આપણે વાત કરી છે થેરાપ્યુટિક પ્રોપર્ટીઝ વિશે. તો વિષતિંદુક જે છે આગ્નેય છે, ઉષ્ણ છે, કટુ છે, દીપન કરનારું છે, ઉગ્રવીર્ય એટલે કે ઉષ્ણવીર્યનું છે, તીક્ષ્ણ ક્ષાર છે, પ્લસ કામોદ દીપનમ એટલે કે વાજીકરણ છે અને શુક્રવર્ધક પણ છે ઉત્તમ પ્રકારે. તો આટલી એની પ્રોપર્ટી છે. બીજું કીધું છે કે અમ્લપિત્તનું શું કરે છે? પ્રશમન. મૂત્રને વધારે છે. એટલે જ્યારે પણ જે છે કોઈ પણ પ્રકારનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય પ્લસ જે છે સ્ટોન હોય ત્યારે જે છે કુપિલીનો ઉપયોગ થાય. શુદ્ધ પ્રદીપનમ એટલે કે ભૂખને વધારે છે. પાચનમ દોષનું પાચન કરે. શ્લેષ્મ હરણમ કફનો નાશ કરે. બલ સંસર્જનમ પરમ બલને વધારનારું છે. માંસપેશી શોષયુક્ત માંસપેશી જેના સુકાયા છે. કઠિન પોષી કે જેના કઠિન બન્યા છે માંસપેશી એને અપાય છે. પક્ષાઘાતે ન યુજિત પક્ષાઘાતમાં યુઝ કરવાનો નથી. પક્ષાઘાતમાં યુઝ નથી કરવાનો. સ્પર્શાનુભવ વર્જિત સ્પર્શાનુભવ બંધ થાય ત્યાં પણ ઉપયોગ કરવાનો નથી. તો છેલ્લી જે છે અહીંયા આપ્યા છે જો કે જેના માંસપેશી સુકાયા છે, કઠિન બન્યા છે અને પક્ષાઘાત થયો છે એવા લોકોને આપવાના નથી. તો આટલા વ્યક્તિઓને નથી આપવાના. ઓકે, ખાસ યાદ રાખજો. કોન્ટ્રા ઇન્ડિકેશન આપેલા છે છેલ્લી 2 લાઈનમાં કે માંસપેશી જેના સુકાયા છે, કઠિન બન્યા છે, પક્ષાઘાત છે અને સ્પર્શનો જેને અનુભવ નથી થતો. કારણ કે નર્વ પેરાલિસિસ છે તો પછી જે છે એની અંદર સ્પર્શનો અનુભવ નહીં થાય વ્યક્તિને, તો એની અંદર કુપિલું આપવાનું નથી. થેરાપ્યુટિક ડોઝ કેટલો છે? તો કે 1/4 ગુંજાથી લઈ 1/4 રત્તીથી લઈ 1 રત્તી એટલે 32 mg થી લઈ 125 mg જે છે ડોઝ છે. એના ફોર્મ્યુલેશન અલગ અલગ છે. નવજીવન રસ, અગ્નિતુંડી, લક્ષ્મીવિલાસ, સુપ્તિવાતારી રસ. નવજીવન જે છે વાત વ્યાધિમાં છે, અગ્નિતુંડી અગ્નિમાંદ્યમાં છે, લક્ષ્મીવિલાસ વાજીકરણમાં છે અને સુપ્તિવાતારી એ વાત વ્યાધિમાં છે. તો આ થઈ ગયું ટોટલી ઇન્ફોર્મેશન અબાઉટ ધ કુપિલું, એના થેરાપ્યુટિક ડોઝ, એના થેરાપ્યુટિક પ્રોપર્ટીઝ, શોધન ને બધું જ. તો નવા લેક્ચરની મળશું અહીફેણના એક મેડિસિનલ વેના ઉપયોગની અંદર. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય ધન્વંતરી. નમસ્કાર.